ભરૂચના જંબુસર ખાતે બસ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જંબુસર ખાતે બસ સેવાને રદ કરવામાં આવી હતી, ત્યારે હવે ફરીથી શરૂ કરાય તેવી સંભાવના છે। પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું અને આ સાથે જ રસ્તામાં ફસાયેલ ટ્રકનો નિકાલ કરી બસ સેવાને શરૂ કરવામાં આવશે। તો પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત કરી છે અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું। જંબુસર ખાતેથી આ માહિતી મળી છે, જે ભરૂચમાં સ્થિત છે, ત્યારે રસ્તામાં ફસાયેલ ટ્રકનો નિકાલ કરી બસની સેવા હવે ફરી એકવાર શરૂ કરવામાં આવશે। જામનગરમાં ભારે વરસાદ ખેડૂતો માટે આફત સ્વરૂપ બન્યો છે। જિલ્લામાં વરસાદના કારણે લાખો હેક્ટરના વાવેતરને નુકસાન થયું છે, ત્યારે વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે, જેમાં કપાસ અને મગફળીનો પાક ખરાબ થયો છે। તો વીમા કંપનીઓ વીમો આનાકાની આપવામાં કરે છે, ત્યારે ખેડૂતોના પાકને નુકસાનને લઈ વળતરની માંગ કરવામાં આવી છે। જામનગરના અનેક તાલુકામાં જે અતિથી ભારે વરસાદ પડ્યો હતો। હાલ જે 4 દિવસ જે અતિ ભારે વરસાદના કારણે ખેડૂતો જે મુશ્કેલીમાં મુકાયા છે અને હાલ જે જગતના તાત ઉપર જે મુશ્કેલી આવી છે, જેમના ઉભા ભાગ જે બળી ગયા છે। હાલ જે દ્રશ્ય છે ઠેબા ગામના ખેડૂતોના છે, હું તમને સીધા દ્રશ્ય બતાવીશ કે આ જે પાક છે તે ઉભો બળી ગયો છે। કપાસની જે હાલત છે કફોડી બની છે અને ખેડૂતો જે પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ જે ભયંકર આવી છે। હાલ જે ઠેબા ગામના ખેડૂતોના અનેક જે જગ્યાએ પાણી ભરાણા છે અને જે પ્રમાણે પાક છે તે ઉભો બળી ગયો છે। હાલ જે તેમના સરપંચે સીધી એમની સાથે જ વાત કરી કે હાલ જે પ્રકારે અતિ ભારે વરસાદ પડ્યો છે, શું કહેશો? જે પાક છે ઉભો બળી ગયો છે। ઠેબા ગામની અંદર 4-5 દિવસથી અવિરત વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક ડૂબમાં ફેરવાઈ જતા તમામ પાક કપાસ, તુવેર, અનાજ, કઠોળ, મગફળી સિવાય તમામ પાકો ફેલ થઈ ગયા છે। પોલિટિશિયન ને હું કોંગ્રેસ ભાજપ કે કાંઈ કરતો નથી, પણ ખેડૂતની વેદના જાણવા તમે ગામડામાં આવી અને જુઓ એની કેવી હાલત છે। જેમ મતમાગ બની મજા આવે એમ છે, એમ ખેડૂતના આહુણા લોહવાનો ટાઈમ છે। તમે આવીને જુઓ અને વીમો દેવરાવો અને બિયારણ ખાતરના દેવરાવો। આજ ખેડૂતને વ્યથા પડી છે, તમને પણ સમય આવશે તેથી કહેશું જો આમાં ધ્યાન નહીં દે તો। જય હિન્દ। જે પ્રકારે નુકસાનીની વાત કરવામાં, કેવડી નુકસાની હશે ને કેટલા જે વીઘાની નુકસાની હશે? નુકસાનીનો તો સાહેબ આમાં કોઈ આંક જ નથી, અને ખેડૂતને એવડા ખર્ચા કર્યા છે, આમાં કોઈ આંક જ નથી। નુકસાની કેટલા કરોડની આવે ને એ જ આમાં કોઈ માપ નથી। હવે સરકાર પાસે એ અપીલ છે કે આને કઈ વીમાની સહાય આપે। વીમો દર વર્ષે સરકાર લે જ છે, કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, કોઈ વીમો મુકતું નથી। તો સરકારને ક્યાં એના ખિસ્સાના પૈસા આપવા છે? જે પ્રકારે વાત કરી ઠેબા ગામના ખેડૂતોની, જે પ્રકારે જે નુકસાની છે જગતના તાત ઉપર જે આફત છે, કારણ કે જે અતિ ભારે વરસાદ પડવાના કારણે જે ઉભા પાક છે તે બળી ગયા છે અને હાલ મગફળી અને કપાસનું વાવેતર જે આ વર્ષે વધારે હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તમામ ખેડૂતોના પાક જે નુકસાનમાં મુકાયા છે અને હાલ તમામ પ્રકારના જે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। ખેડામાં વરસાદ ખાબકતા જ નદી નાળા છલકાયા છે, જેને લઈને સેઢી અને વાત્રક નદી ગાંડી તૂર બની છે। નદીઓ પાણીની આવક વધુ થતા જ શહેરમાં પાણી ફરી વળ્યા છે। શાંતિનગર સોસાયટીના ઘરોમાં નદીના પાણી ફરી વળતા જ લોકો પરેશાન થયા છે। 4 દિવસ વીતવા છતાં પણ લોકોના ઘરોમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી। પાણીને લઈ સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે। બીજી તરફ ઘરવખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થયો છે। ખેડા જિલ્લામાં અવિરત વરસાદ બાદ અત્યારે ખેડા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। ખેડાના શાંતિનગર સોસાયટીમાં અત્યારે પાણી ભરાયેલા છે, દરેક ઘરોમાં પાણી ભરાયેલા છે। હું આપને બતાવવા માંગીશ, ખેડાના શાંતિનગર જે ખેડા શહેર છે, શાંતિનગર સોસાયટીમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયા છે। દરેક ઘરોમાં અત્યારે 3-3 ફૂટ પાણી ભરાયેલા હોવાના કારણે લોકોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ખાસ કરીને અત્યારે જે ખેડાનું શાંતિનગર સોસાયટી છે તેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે જો આ કબાટ પણ ડૂબી ગયા છે। અત્યારે દરેક સામાન પાણીમાં ડૂબી ગયા છે, જેને કારણે ભારે નુકસાન વહી રહ્યું છે। આ જે બાળકનું જે ભણવાનું છે સ્ટેજ એ પણ ડૂબી ગયું છે અને ખાસ કરીને જોવામાં આવે તો સમગ્ર સામાન અત્યારે ખેડા
ખેડામાં જ્યારે સામાન ડૂબી ગયા છે, લોકોના ઘરોમાં પાણી વગર્યા છે, ત્યારે ખૂબ જ નુકસાનની ભીતિ છે. જ્યારે અત્યારે જ્યારે પાણી જ્યારે ભરાયા છે, ત્યારે ખાસ કરીને ખેડાના જે શહેર છે શાંતિનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી જવાના કારણે અત્યારે લોકોને ભારે નુકસાન સહેવું પડી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો જ્યારે શાંતિનગર સોસાયટીમાં પાણી ભરાયા છે, ત્યારે ખાસ કરીને લોકો હેરાન પરેશાન છે. હવડે જ જ્યારે જીઈબી દ્વારા લાઇટ આપવામાં આવી છે, ત્યારે પાણી આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. ત્યારે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે કેટલું પાણી વહેલું ઓસરે છે ખેડામાંથી, તે તો હવે જોવાનું જ રહ્યું. નેશનલ હાઈવે 12 કલાક સુધી ઠપ જોવા મળ્યો છે. વિગતો નેશનલ હાઈવે ખાતેથી મળી છે, જ્યાં 12 કલાક સુધી ઠપ રહ્યો હતો. નેશનલ હાઈવે જ્યાં 12 કલાક માટે ટ્રાફિક ઠપ રહ્યો હતો અને અમદાવાદ તથા મુંબઈનો આ નેશનલ હાઈવે 12 કલાક માટે ઠપ રહ્યો હતો. ત્યારે મહારાષ્ટ્ર પોલીસે ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. પાલઘરમાં પીએમના કાર્યક્રમને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો નેશનલ હાઈવે ઉપર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. 12 કલાક માટે આ ટ્રાફિક જામ જોવા મળ્યો અને આ નેશનલ હાઈવે ઠપ રહ્યો. ત્યારે હાઈવે બંધના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે અને હાઈવે ઉપર ભારે વાહનોની કતારો જોવા મળી છે, લાંબી કતારો લાગી છે. ત્યારે હાઈવે શરૂ થયાના કલાકો બાદ પણ ટ્રાફિક જામની અસર જોવા મળી રહી છે. તો પાલઘરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને પગલે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે નેશનલ હાઈવે ખાતે. જેના આકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જે ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ત્યારે નેશનલ હાઈવે 12 કલાક સુધી ઠપ રહ્યો હતો. 12 કલાક માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો મહારાષ્ટ્ર પોલીસે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રધાનમંત્રીના પાલઘર ખાતે થયેલ કાર્યક્રમને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો આ સાથે જ નેશનલ હાઈવે ઉપર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. વાહનોની લાંબી કતાર નેશનલ હાઈવે ઉપર લાગી, જેને પગલે વાહન ચાલકો પણ અટવાયા હતા અને ભારે પરેશાન થયા, કેમ કે 12 કલાક માટે આ નેશનલ હાઈવે ઠપ રહ્યો. ત્યારે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ વિગતો મળી રહી છે વલસાડ ખાતેથી, જ્યાં નેશનલ હાઈવે ઉપર લાંબી ટ્રાફિક જામની કતારો જોવા મળી.